ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નર્મદાના ડેડિયાપાડા જતો મોવીનો બ્રિજ અને નેત્રંગનો બ્રિજ બંધ કરી દેવાતા લોકોને મુશ્કેલી પડી રહી છે। ડેડિયાપાડા અને સાગબારા સંપર્ક વિહોણું થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ। નર્મદાના 6 બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી લોકોને 250 કિલોમીટરનો ફેરો કરવો પડે છે। સાથે જ કેટલાક રૂટ પર એસટી બસ ન જતી હોવાથી લોકોને ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે। ખાનગી વાહન ચાલકોને ભાવ વધારી દેતા લોકોમાં રોષ છે। આપને જણાવી દઈએ, ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી ચીજ વસ્તુઓનો જથ્થો પણ નથી પહોંચી શકતો। વિદ્યાર્થીઓ, સ્થાનિકો અને ખેડૂતો પરેશાન છે। આજે વિદ્યાર્થીઓએ બસ રોકી ગામ સુધી પહોંચાડવાની માંગ કરી છે। સ્થાનિક આગેવાનો અને લોકો તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે। આ મામલે જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારને પણ રજૂઆત કરવામાં આવી, જેમણે સમસ્યાના જલ્દી ઉકેલની ખાતરી આપી છે। હું પ્રાઇવેટ વ્હીકલમાં આવી છું અને રસ્તાનું કામકાજ વચ્ચે એ હોવાથી ત્યાંથી શિક્ષકો કાં તો કોઈક સ્ટુડન્ટ જવા આવવાનું હોય તેના માટે વહેલી તકે કામગીરી કંઈક શરૂ કરે એવું। બસો જતી નથી અહીં સુધી, બસો અટકાવી દેવામાં આવી છે કેમ કે રસ્તાના કામકાજના કારણે, એટલે પછી જવાનું અમને બહુ મુશ્કેલી પડી રહી છે એમ। તો બધા પ્રાઇવેટ વ્હીકલ કરીને જાય છે, એમાં ભાડું પણ જાય છે અને રૂટ પણ પાછું બહુ લાંબો થઈ જાય છે। અત્યારે તો રસ્તો બંધ છે, એના કારણે પ્રાઇવેટમાં અમારે આવવું પડે છે અને વહેલી તકે કંઈ રસ્તાનું કામકાજ શરૂ થાય એવું। મહારાષ્ટ્રને જોડતો રસ્તો એટલે નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો કરજણ બ્રિજ કાલથી બંધ થયો છે, જેના કારણે બસો બંધ છે, માલવાહક વાહનો આવતા બંધ થયા છે। તો આમ જોઈએ તો ડેડિયાપાડા ગુજરાતનું એ છેવાડાનો તાલુકો છે, વિધાનસભા છે। સાગબારા અને ડેડિયાપાડા ગુજરાતથી એક કટ ઓફ થાય છે। વિદ્યાર્થીઓને સૌથી વધારે ચિંતા એ છે કે ભાઈ અમે નેત્રંગ કોલેજમાં ક્યાં જઈશું, અંકલેશ્વર કઈ રીતના ભણવા જઈશું, ભરૂચ કઈ રીતના જઈશું। તો આના માટે સરકારે વ્યવસ્થા કરવી પડશે। એના માટે આજે મેં પ્રભારી મંત્રી સાહેબ અમારા ત્યાં આજે આવ્યા છે, ભીખુસિંહ પરમાર સાહેબને એમને રિક્વેસ્ટ કરી છે આજે મીટિંગમાં કલેક્ટર સાથે, ભરૂચ કલેક્ટર સાથે અને સરકાર સાથે મંથન કરીને આ દિશામાં યોગ્ય વિકલ્પ થાય અને લોકોને સંતોષ થાય, લોકોની જે રજૂઆતો છે એ દિશામાં સરકાર માટે અમે જે રજૂઆત કરી છે ને એમને અમને આશ્વાસન આપ્યું છે કે આજે ને આજે એ પ્રશ્નનું આપણે નિરાકરણ કરીને લોકોને સુખાકારીમાં અમે ભાગીદાર થઈએ એવી એમને વિનંતી કરી છે। ભારે વાહનો માટે આ રૂટો બંધ કરેલા છે, જે કારણોસર હાલમાં આપણી રાજપીપળાથી બસો મોવી સુધી સંચાલન કરવામાં આવે છે અને મોવીથી પછી આગળ મુસાફરો તેમની રીતે અન્ય જે લાઇટ મોટર વ્હીકલો હોય છે તેના દ્વારા જાય છે। અંકલેશ્વર ડેપોથી પણ ડેડિયાપાડા બાજુ જે સંચાલન ચાલતું હતું તેમાં પણ નેત્રંગથી ડેડિયાપાડા વચ્ચેનો ગાણીકૂટનો બ્રિજ હાલમાં ડાયવર્ઝન આપેલું હોય તેના કારણે પણ કેટલીક ટ્રીપો ત્યાં રદ અને અનિયમિત થવા પામેલી છે। મિની બસોમાં પણ શું કહેવાય ભારે વાહનોની કેટેગરીમાં આવે છે અને મિની બસ માટે પણ હાલમાં મંજૂરી મળવા પામેલી નથી।